આગ્રા, આ નામ સાંભળતા જ મનમાં શું આવે છે? તાજમહેલ? બરાબર ને? પણ એની બાજુમાં જ યમુનાના કિનારે લાલ પથ્થરોનો એક આખો પહાડ જાણે ઊભો છે, આગ્રાનો કિલ્લો. આજે આપણે એની અંદર છુપાયેલા સામ્રાજ્યોની ગાથા ઉકેલવાના છીએ. અને એક વાત શરૂઆતમાં જ સ્પષ્ટ કરી દઈએ, આને ખાલી એક કિલ્લો કહીને વાત પૂરી ન કરી શકાય. ના, બિલકુલ નહીં. એ તો એના ઇતિહાસ સાથે મોટો અન્યાય કહેવાય. આ તો જાણે લાલ પથ્થરોમાં લખાયેલો એક જીવતો જાગતો દસ્તાવેજ છે, જેણે સદીઓથી હિન્દુસ્તાનની કિસ્મતને બનતા અને બદલાતા જોઈ છે. એની ઓળખ પણ જુઓ, કેટલી બધી છે. એક તો યુનેસ્કોએ એને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો છે. પછી એ મુઘલ સામ્રાજ્યનું કેન્દ્ર હતું, મતલબ આખું સામ્રાજ્ય અહીંથી ચાલતું હતું. આ કોઈ નાનો મોટો લશ્કરી ગઢ નહોતો, સમજ્યા? આ તો એક આખું શહેર હતું, મહેલોથી ભરેલું શહેર, જ્યાંથી એક વિશાળ સામ્રાજ્યનો કારભાર ચાલતો. એટલે જ કહી શકાય કે આ ભારતીય ઇતિહાસનું હૃદય છે. તો ચાલો આ કિલ્લાની કહાનીમાં ઊંડા ઉતરીએ અને શરૂઆત કરીએ એના સૌથી જાણીતા, સૌથી ભવ્ય સમયગાળાથી, મુઘલ કાળથી. વિચારો, એક સદી કરતાં પણ વધારે સમય આ એ જગ્યા હતી, આ એ કિલ્લો હતો જેણે મુગલોને એમના શક્તિના શિખર પર જોયા. અહીંની દિવાલોમાંથી જ આખા હિન્દુસ્તાનનું ભાગ્ય લખાતું. અહીંથી ફરમાન બહાર પડતા અને સમગ્ર ઉપખંડ પર રાજ ચાલતું. પાવરનું અસલી સેન્ટર. મુઘલોની છાપ આ કિલ્લા પર કેવી રીતે પડી? ચાલો એને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. વાત શરૂ થાય છે 1530માં, જ્યારે હુમાયુનો રાજ્યાભિષેક અહીં જ થયો. પણ જે કિલ્લો આપણે આજે જોઈએ છે એનો અસલી શ્રેય જાય છે અકબરને. 1565માં અકબરે અહીં જે જૂનો માટીનો કિલ્લો હતો એને તોડાવીને લાલ પથ્થરથી નવેસરથી બનાવવાનું શરૂ કરાવ્યું. 8 વર્ષ લાગ્યા. 1573માં જઈને એનું કામ પૂરું થયું. અને હા, પછી ભલે શાહજહાંએ 1637માં રાજધાની દિલ્હી ખસેડી દીધી, પણ આગ્રાના આ કિલ્લાનો દબદબો ક્યારે ઓછો ના થયો. આપણે બધા એને આગ્રાનો કિલ્લો કહીએ છીએ, બરાબર? કેટલાક લોકો એને લાલ કિલ્લો પણ કહે છે. પણ શું એનું શાહી નામ ખબર છે? એનું શાહી નામ હતું કિલ્લા-એ-અકબરી, એટલે કે અકબરનો કિલ્લો. આ નામ જ બધું કહી દે છે કે આજના આ ભવ્ય સ્વરૂપ પાછળ કોનો હાથ હતો? સમ્રાટ અકબરનો. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. ઇતિહાસ ક્યારે એક જગ્યાએ અટકે છે. મુઘલોની તાકાત ઓછી થવા લાગી અને આ શક્તિશાળી કિલ્લો એ જાણે નવા દાવેદારોને પોતાની તરફ બોલાવી રહ્યો હતો. તો સીધો સવાલ એ જ છે, મુગલો પછી કોણ? કોના હાથમાં ગઈ આ સત્તાની ચાવી? કોણે રાજ કર્યું આ કિલ્લા પરથી? અને પછી તો જાણે સત્તાની ખેંચતાણ શરૂ થઈ ગઈ. આ કિલ્લો એક હાથમાંથી બીજા હાથમાં ફરતો રહ્યો. સૌથી પહેલા લગભગ 13 વર્ષ સુધી ભરતપુરના જાટ શાસકોએ એના પર કબજો કર્યો. એમના પછી આવ્યા મરાઠાઓ. એમણે પણ આવ્યો હાથમાં ગઢને જીતી લીધો. અને છેલ્લે 1803માં અંગ્રેજો અને મરાઠાઓ વચ્ચેના યુદ્ધ પછી કિલ્લો ગયો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના હાથમાં. ફરી એકવાર સત્તાનું કેન્દ્ર બદલાઈ ગયું. પણ ચાલો થોડા વધુ પાછળ જઈએ. શું આ કિલ્લાની વાર્તા સાચે જ મુગલોથી શરૂ થાય છે કે પછી આ લાલ પથ્થરોની નીચે કોઈ બીજો, એનાથી પણ જૂનો ઇતિહાસ દબાયેલો છે? અને જવાબ છે હા. આ કિલ્લાની કહાણી મુગલો કરતાં ઘણી જૂની છે. આ જગ્યા હંમેશાથી મહત્વની રહી છે. મુઘલોએ તો બસ એને એક નવું ભવ્ય રૂપ આપ્યું, પણ એનો પાયો તો ઘણો જૂનો હતો. તો મુગલો પહેલાં કોણ હતું? જો ઇતિહાસના પાના કહે છે કે 15મી સદીમાં અહીં ચૌહાણ રાજપૂતોનું રાજ હતું. એમના પછી આવ્યા દિલ્હી સલ્તનતના સિકંદર ખાન લોદી. એમણે તો આગ્રાને પોતાની રાજધાની જ બનાવી દીધી. અને પછી આવ્યું એ ઐતિહાસિક વર્ષ 1526. પાણીપતનું યુદ્ધ થયું, લોદી હાર્યા અને આ કિલ્લો આવ્યો મુગલોના હાથમાં. બસ ત્યારથી જ એનું ભવિષ્ય હંમેશા માટે બદલાઈ ગયું. તો આ છે આગ્રાના કિલ્લાનો વારસો. લાલ પથ્થરોમાં લખાયેલો એક અદ્ભુત વારસો. આ કોઈ એક રાજા કે એક વંશની વાત નથી. આ તો અનેક સામ્રાજ્યોના બનવાની અને તૂટવાની કહાણી છે. આ એક વાક્ય બધું જ કહી દે છે. એ માત્ર એક કિલ્લો નહોતો, એ ઊંચી દિવાલોની અંદર વસેલું એક આખું શહેર હતું. જરા કલ્પના તો કરો, અંદર મહેલો, બાગ બગીચાઓ, મોટા મોટા દરબાર હોલ, સૈનિકો માટેની જગ્યાઓ, બધું જ હતું. એક આખી દુનિયા એ દિવાલોની અંદર ધબકતી હતી. અને કદાચ
સૌથી નવાઈની વાત એ છે કે તાજમહેલથી માત્ર 2.5 કિલોમીટર દૂર હોવા છતાં આ ઐતિહાસિક ખજાનો ઘણીવાર નજરઅંદાજ થઈ જાય છે. તાજમહેલની ચમક એટલી બધી જ છે કે લોકો આ કિલ્લાને ભૂલી જાય છે. પણ યાદ રાખજો, જ્યાં તાજમહેલ પ્રેમની કહાણી કહે છે, ત્યાં આ કિલ્લો સત્તા, સંઘર્ષ અને સામ્રાજ્યોના બનવા બગડવાની વાર્તા કહે છે. તો અંતમાં બસ એક જ સવાલ: જો આ દિવાલો સાચે જ બોલી શકતી હોત તો એ સૌથી પહેલાં કોની વાર્તા કહેત? મુગલોની શાન શૌકતની, મરાઠાઓના સંઘર્ષની, કે પછી એનાથી પણ પહેલાંના રાજપૂતો અને લોધી શાસકોની? કોણ જાણે, કદાચ જવાબ એના દરેક પથ્થરમાં આજે પણ છુપાયેલો છે.